વાત કરીએ પાટણની તો પાટણના હારીજમાં પત્રકાર પર હુમલા મામલે રજૂઆત કરવામાં આવી છે, જ્યાં પત્રકાર એકતા પરિષદ દ્વારા એસપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે પોલીસ કર્મીએ જે ગડદાપાટુનો માર માર્યો હતો, જ્યાં ઘટનાને પગલે પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે દેશની ચોથી જાગીર પત્રકારો પર અત્યાચારો ક્યાં સુધી થતા રહેશે? 2 દિવસ પહેલા હારીજમાં જે પત્રકાર સાથે જે ઘટના બની એને અમે બધા પત્રકાર મિત્રો વખોડીએ છીએ। આજે એસપી કચેરી में एसपी साहब ने रूबरू मળી આવેદનપત્ર પણ આવ્યું અને ઝારખંડ એ કબૂલ કર્યું છે કે પત્રકારો ચોથી જાગીર છે, સ્વતંત્ર છે, એની કામગીરીમાં કોઈ દખલગીરી કરે તો એને શિક્ષાત્મક પગલાં લેવા 24 કલાકની ધરપકડ કરવી। ભલે આજે મેં એસપી સાહેબ મળ્યા, એમણે એમ પણ કહ્યું કે ભાઈ અમે આ બાબતે ગંભીર થઈશું। પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર 2 દિવસ પહેલા પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા, ત્યારે જે ઘટનાક્રમ બન્યો, લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને 2 દિવસની સારવાર આપવામાં આવી છે। એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાયો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારોમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને ત્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે। આવી ઘટનાઓ ન બનવી જોઈએ। આજ રોજ પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં પત્રકાર ઉપર હુમલો થયો એ બાબતે પાટણ જિલ્લાના તમામ પત્રકારો આવેદનપત્ર આપવા માટે એસપી કચેરી અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ